આગળ વધીએ સુરતની વાત કરીએ। સુરતમાં બેફામ નબીરાની કાર દરિયા કિનારે ફસાઈ હોવાની વિગતો સામે આવી છે। ડુમસના દરિયા કિનારે ફસાઈ લક્ઝુરિયસ કાર। પ્રતિબંધ હોવા છતાં લોકો દરિયા તરફ કાર લઈને જાય છે। દરિયામાં સ્ટન્ટ કરવા ગયેલા નબીરાને ભારે પડી ગયું। કાર દરિયા કાંઠે જમીનમાં ખૂંપી ગઈ। કાર ત્યાં સુધી કઈ રીતે પહોંચી તે મોટો સવાલ। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, કાર અહીંયા દરિયા કિનારે આટલી અંદર પહોંચી કેવી રીતે? જી બિલકુલ થી ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ડુમસ જે દરિયાઈ કાંઠો વિસ્તાર છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ હોય છે। પરંતુ આપ જોઈ શકો છો, પોલીસ પેટ્રોલિંગની જે વાતો છે તે ફક્ત કાગળ પર હોય તે રીતે જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એક મર્સિડીઝ જે ચાલક છે તે કાર લઈને ડુમસના જે દરિયાઈ તટ વિસ્તાર છે ત્યાં પહોંચી જાય છે અને પોતે સ્ટન્ટ કરી રહ્યો હતો। સ્ટન્ટ કરતા દરમિયાન તેની જે કાર છે તે રેતીમાં અંદર ફસાઈ ગઈ હતી। ત્યારબાદ તે આ કારમાંથી બહાર નીકળી ગયો હતો અને સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી હતી। સ્થાનિક લોકોની મદદથી ત્યારબાદ જે મર્સિડીઝ જે કાર છે તે કાર બહાર કાઢવામાં આવી હતી। હાલ તો સમગ્ર બનાવને લઈને ડુમસ પોલીસે આ કાર ચાલક કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે। બિલકુલથી આભાર ચેતન પૂરી માહિતી માટે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે દરિયાની અંદર છે કે આ કાર જઈને ખૂંપી ગઈ છે, જમીનમાં કેવી રીતે ખૂંપી છે પણ જુઓ, કારને બહાર કાઢવા માટે પણ ઘણી મથામણ કરવી પડશે। પણ સૌથી મોટો સવાલ કે આ કાર અહીંયા કેવી રીતે પહોંચી, તો તેનો જવાબ એ છે કે કઈ રીતે નબીરાઓ સ્ટન્ટ કરવા માટે દરિયા કિનારે અંદર સુધી કાર લઈ જતા હોય છે, જે ખરેખર જોખમી સાબિત થતું હોય છે। અને આ દ્રશ્યો સુરતથી।